ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. સવારમાં ઉઠીને ચા પીવા બેસી ગયો હતો. ત્યાર પછી હું નીકળી ગયો હતો રિક્ષા લઈને ગેસ ભરાવવા માટે. રિક્ષામાં ગેસ ઓછો હતો તો ગેસ ભરાવવા માટે હું નીકળી પડ્યો હતો. ત્યાર પછી હું આવી ગયો હતો નાસ્તો કરવા માટે. નાસ્તા માટે તો લાઈન એટલી બધી હતી કે ના જ પૂછો વાત. સવારમાં આટલી બધી લાઈનમાં ઊભા રહીને નાસ્તો કરવો પડે તો. ત્યાર પછી રિક્ષામાં બેસીને નાસ્તો કરવા માંડ્યો હતો. પછી હું આવી ગયો હતો દુકાને અને મિસ્ત્રીએ ખાસું બધું કામ પૂરું કરી દીધું હતું અને બીજું કામ સવારે 8:30 વાગ્યાથી ચાલુ કરી દીધું હતું. ત્યાર પછી હું આવી ગયો હતો સ્કૂલના છોકરા ભરીને અને રિક્ષા સાઈડમાં ઊભી હતી અને બીજા રિક્ષાના છોકરા આવ્યા હતા તો તે પણ મસ્તી કરતા હતા અને એક છોકરો વિડીયોનું નામ પડ્યું તો દોડીને ભાગ્યો હતો. ત્યાર પછી આ ભાઈને સોનો ઘડી આવડી ગયો હતો તો તે બોલતો હતો. ત્યાર પછી હું આવી ગયો હતો ફરી બજારમાં અને દુકાનમાં ટપાકનું કામ પૂરું થઈ ગયું હતું. ટેબલે બની ગયું હતું. ટેબલની જોડે અમે દુકાનમાં બેસવા માટે એક નાની પાટલી પણ બનાવી છે. તે તમે આ જોઈ શકો છો પાટલી, જેમાં કોઈ પણ કસ્ટમર આવે તો તેના માટે એ પાટલી બનાવેલી છે. ત્યાર પછી હું આવી ગયો હતો મારે એક બેગ લેવાનું હતું તો બંસલમાં, અને બંસલમાં તો આજે ભીડ બહુ હતી. ત્યાર પછી બેગ લઈ લીધું હતું અને જોડે એક બોટલ પણ લીધી હતી. અને ત્યાર પછી હું આવી ગયો હતો ઘરે. પછી ફરી બજારમાં આવવાનું થયું હતું એક ટ્રીપ હતી તો. અને ત્યાર પછી સાંજે આની જોડે થોડી વાર મસ્તી કરી હતી. તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.